તો મને તો એવું હતું કે બિલ્ડરો તો બહુ પૈસા કમાય. બિલ્ડર પૈસા રોકતા નથી બહુ, કારણ કે એ બેંક લોન આપે, વ્યાજ ચૂકવે, હા ઇન્વેસ્ટર્સ જોડે હોય તો એ આપે. બિલ્ડર કોઈ પૈસા રોકતા નથી. હા એની સામે છે, આજે મેં 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો કદાચ મારે રોકવા પડતા હોય 5-10 કરોડ રૂપિયા, ઓકે અને એની સામે મને 25-30 કરોડ રૂપિયાની આસપાસ વર્કિંગ હોય, મને 10-15 કરોડ મળતા હોય ગ્રેજ્યુઅલી. પછી એ પ્રોજેક્ટ કોઈ સારો આવી જાય અને ભાવ વધી ગયો બજારમાં અચાનક, જેમ જગ્યાનો ભાવ વધી ગયો, તો એ એસ્કેલેશન જ્યારે થાય ને, ભાવ વધે, એનો વધારાનો ફાયદો મળે. કેમ કે મેં પ્રોજેક્ટ કર્યો તો 1 લાખ રૂપિયાની જગ્યા હતી, પ્રોજેક્ટ પત્યો ત્યારે જગ્યાની કિંમત 2.5 લાખ રૂપિયા થઈ ગઈ, તો ધીરે ધીરે ભાવ બી વધે ને, એ બી બેનિફિટ મળે. પણ હવે તો એવું થતું હશે ને, તમે જ્યાં પ્રોજેક્ટ મૂકો ત્યાં જગ્યાનો ભાવ વધી જતો હશે. હા, બિકોઝ પાસ્ટમાં ઘણા બધા ટાઈમમાં એવું થયું, જે એરિયામાં અમે જ્યારે નવા જઈએ છીએ ત્યારે તરત જ 25-30 પ્રોજેક્ટ બીજા આવે, બિકોઝ અમે માર્કેટિંગ બહુ કરીએ, ફૂટફોલ બહુ ક્રિએટ કરીએ, સારા બિલ્ડિંગ નાખીએ, એટલે એરિયાનો એક વિઝિબિલિટી વધે. તો પછી બધા ડેવલપરો 25-30 ડેવલપરો ત્યાં આવી જાય અને અચાનક કિંમત. તો હવે એરિયા ક્યાંથી શોધો તમે? એ યાર બહુ જ બધા સવાલો આવી રહ્યા છે. આવા એરિયા ક્યાંથી શોધો તમે? એ સિટીનો ગ્રોથ જે દેખાય તમને, કે સિટી કે બાજુ જાય છે, હવે આ એરિયા પતવા આવ્યો, 80% ભરાઈ ગયો, પછી વી સ્ટાર્ટ ફાઇન્ડિંગ ન્યૂ. અમે લોકો ઓલવેઝ છે ને 20% ડેવલપ થઈ ગયું હોય એ બાજુ જોઈએ, અને 70-80% ડેવલપ થઈ જાય પછી એક્ઝિટ મળતી. આ મારી થોટ પ્રોસેસ. તો આમાં મને એમ કહો, હવે હજુ મારે ફરી સવાલ તમને આ પૂછવો છે કે મારે અગર તમે કીધું હતું લેન્ડમાં ઇન્વેસ્ટ કરો તો તમારે ઇન્કમ નથી જોઈતી, તો લેન્ડમાં ઇન્વેસ્ટ કરવાનું, ઇન્કમ જોઈએ છે તો કમર્શિયલમાં કરવાનું, અને વાપરવાની ગણતરી છે તો રેસિડેન્શિયલમાં કરવાનું. અત્યારે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવું છે તો ક્યાં કરાય? એરિયાના નામ અગર હું તમને પૂછું તો. જગ્યામાં લેન્ડથી ચાલુ કરીએ. અત્યારે અગર અમદાવાદમાં લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું છે તો ક્યાં કરાય? સો બજેટ નાનું હોય, જેમ કે 1-2 કરોડ રૂપિયા છે, પ્લોટિંગ લઈ શકો, એના સિવાય બીજું કંઈ આવે નહીં નોર્મલી. થોડું મોટું બજેટ થાય તો 68 ગામની બહાર, બિકોઝ ત્યાં તમે કંઈ બાંધી શકો. 68 ગામની બહાર એટલે કે ત્યાં કપાત નથી. 68 ગામની બહાર એટલે ગવર્મેન્ટે 68 ગામમાં બેન કરેલા છે કે તમે બાંધકામ ના કરી શકો જ્યાં ટીપી ના હોય ત્યાં. એની બહાર જવું પડે, જેમ કે આ બાજુ પીપલ કહેવાય, ત્યાં સચાણા કહેવાય, વિરમગામ કહેવાય, એ બધી બાજુ એરિયા. પછી ગાંધીનગર બાજુ ત્યાં ઓડ છે, એ બધી બાજુ જગ્યા એરિયા, ત્યાં ભવિષ્યમાં ભાવ વધે. કારણ સિટીમાં તમને લાગે કે તમે 10 વર્ષ મૂકી રાખવું છે, બીજો કોઈ મુદ્દો નથી, 300 ગામની અંદર લો, પણ તમને એ 2-5 કરોડમાં કદાચ કોઈ જગ્યા ના મળે, કારણ કે મોંઘી જગ્યાઓ છે એ હોપ સાથે. અને બીજું ટીપીવાળી જગ્યા, ત્યાં પછી 20-25 કરોડ રૂપિયા જોઈએ ત્યાં. એટલે તમારે જગ્યામાં ઇન્વેસ્ટ કરવું છે તો એ પ્રમાણે તમારે લોકેશન ચૂઝ કરવા પડે. આ બિલ્ડિંગ વિશે મને કંઈક કોને? શિવલિક વ્યૂ છે. મને છે ને કોર્નરના પ્લોટો બહુ છે પહેલેથી. કોર્નરના પ્લોટો એવું કહેવાય, સારો કોર્નર હોય અને જો આપણું બિલ્ડિંગ ના હોય તો, એટલે આ કોર્નર હતો અહીંયા વૈષ્ણોદેવી જંકશન, અમદાવાદના 2 મોટા રોડ. એટલે આ પ્લોટ છે ને એક લેન્ડ ઓનર હતો ને પછી 2-3 લેન્ડ મળી અને પછી અમે સોદો કર્યો પ્લોટનો, અને આ આઇકોનિક સ્ટ્રક્ચર છે. એટલે અહીંયા જે મળતી એરપોર્ટ ઓથોરિટીની જે હાઇટ છે મેક્સિમમ અહીંયા વાપરેલી અહીંયા 30 માળ મળે છે. આમ 40 બી થાય, પણ અમે ફ્લોર હાઇટ મોટી રાખી છે ત્યાં, એટલે અમે 30 થાય છે. સો અહીંયા એ કરીએ. તો 30 માળની પરમિશન તમને 40ની મળી, પણ 30માં તમે હાઇટ. સો અહીંયા છે ને દરેક આખા ઇન્ડિયામાં એવું છે, એરપોર્ટની ઓથોરિટી છે કે આ એરિયામાં આનથી ઉપર તમે ના જઈ શકો, નહીં તો એરપોર્ટની ફરજમાં. એટલે અહીંયા જે મેક્સિમમ હતું એમાં અમે 40 બી કરી શકીએ. અહીંયા અમને 130 મીટરની આસપાસ પરમિશન મળી, અને એની અંદર તમે જો 3-3 મીટરના મકાન કરો ત્યાં અપાર્ટ તો વધારે થાય. 100 બિકોઝ 3-3 કરો તો 40 માળથી ઉપર થઈ શકે. અમારે અહીંયા હાઇટ વધારે જોઈતી. અમને એવું છે કે હવે લક્ઝરી હોય, પ્રીમિયમ પ્રોજેક્ટ હોય, આઇકોનિક હોય તો હાઇટ વધારે હોય તો જ ગમે. સો અહીંયા અમે 20 ફૂટની મિનિમમ વિડ્થ એક ઓફિસની, એટલે અંદર 8 ફૂટની 3 કેબિન, કાં તો 10 ફૂટની 2 કેબિન, અને ડેપ્થમાં 8-8 ફૂટ કરીને વધારે કરવી હોય ત્યાં અંદર, તો એ રીતે આખું કોઈ એક નાનો કોર્પોરેટ ઓફિસ કોઈને કરવી હોય તો 3-4 કેબિન, એમાંથી 2 મેઇન રોડ પર આવે, 20 ફૂટનું વિડ્થ અને 12 ફૂટની હાઇટ, એ રીતે આખી પ્લાન કરી છે. એટલે આ પ્રીમિયમ છે. નોર્મલી ઓફિસે છે ને 700-800 ફૂટની સુપર બિલ્ટઅપ, આમાં 1800 ફૂટ સુપર બિલ્ટઅપ અને 1000 ફૂટ કાર્પેટ. 1000 ફૂટની કાર્પેટવાળા પ્રોજેક્ટ બહુ ઓછા છે આ એરિયામાં. અમને એવું હતું કે નીશ ક્લાયન્ટ આવે. અને આટલું કનેક્ટિવિટી છે, મને લાગે છે આ ગિફ્ટ સિટી ડેવલપ થશે, પછી આ બાજુ બધું થયું એટલે વૈષ્ણોદેવી સેન્ટર પોઈન્ટ બની જશે. આમ તો 4 સિટી ભેગું થાય છે, ગિફ્ટ સિટી, અમદાવાદ, ગાંધીનગર ને કલોલ, મહેસાણા. ચારેનું સૌથી મોટો રોડ છે ત્યાં જ જંકશન છે. એટલે અમે અહીંયા પ્રોજેક્ટ કર્યું હોય. આ કરીબન કોપ્ટોક્સ 11 લાખ ફૂટનું બિલ્ડિંગ છે. 11 લાખ ફૂટ સેલેબલ, 13 લાખ ફૂટ બિલ્ટઅપ. ઓહો, યુઝ. વાવ.
હવે પાછું આવીએ લેન્ડની, તમે મને વાત કરી 68 ગામની ને. હવે મારે અગર આજે રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ક્યાં કરે? અપકમિંગ એરિયામાં, જેમ કે વાપા નવો અપકમિંગ એરિયા છે, સિરજ, સેલા અને આ બધા મેચ્યોર થઈ ગયા. હવે હું એમ કહું છું 70% ભરાઈ ગયા, પણ 60% ભરાઈ ગયા. જગ્યા છે હજી, પણ ધીરે ધીરે જેમ એરિયા મેચ્યોર થાય ને ભરાતું જાય ને એમ ભાવ વધવાના ચાન્સીસ ઘટે, બિકોઝ ભરાઈ જાય, એક પીક આવી જાય ત્યાં. એટલે જે નવો અપકમિંગ એરિયા છે અહીંયા, પછી પેલી બાજુ આઈ થિંક મહેમદાબાદ છે, નિકોલથી હજી આગળ તમે જાઓ, જે એરિયા તમે ઉપરથી જુઓ અને ત્યાં તમને લાગે 20-30% જેવો એરિયા ભરાઈ ગયો છે, એ એરિયામાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો, આ ફ્રેમવર્ક છે. આઈ ઓલવેઝ વર્ક ઓન ફ્રેમવર્ક. એટલે આપણે કોઈને ફ્રેમવર્ક શીખવાડી દઈએ ને એટલે મારે ફારી કરી સ્કેન ડિસિઝન ના આપવા પડે. કે તમે શીખવાડી દીધું કે આ ઉપરથી ગૂગલ અર્થમાં જોવાનું 20-30% ભરાયેલો હોય એરિયા, ત્યાં ઇન્વેસ્ટ કરવાનું, ત્યાં જવાનું, એટલે તમારે મહેનત ના કરવી પડે. આ વિડીયો પછી તમે જે એરિયાનું નામ કહો છો ને, મને લાગે છે એના ભાવ વધી જવાના છે. અરે મને ખબર નથી, મેં તો પણ હું તો ઓળખું છું જે મારા નોલેજમાં છે. એ વાપા છે હજી ખાલી છે, કદાચ ગોધાવી છે, મણિપુર જેટલા ટીપી પડે છે ત્યાં કદાચ વધશે, કારણ કે ઓલિમ્પિક્સ એ બાજુ આવે છે બધું ત્યાં. પછી સેલા બી સરસ જ છે, પણ ભાવ થોડાક એક લેવલ પર આવી ગયા. હવે ત્યાં એન્ટર 40 લાખ હતા, અત્યારે શેરામાં 70-80 લાખના મકાન થઈ ત્યાં. એટલે વૈષ્ણવદેવી હતું જ્યારે અહીંયા, અત્યારે જગ્યાની કિંમત 1.25 લાખ 1.5 લાખ હતી. આજે એક જગ્યા અહીંયા લોકો 2.5-3 લાખ બી બોલે છે ત્યાં વેચોલી. એટલે એ હવે આ એરિયા બી સરસ છે, પણ ગોતા એક ટાઈપ પર નવું હતું, અત્યારે ગોતાનો ભાવ બી સરસ થઈ ગયો. હવે ટોપ આવી ગયું એવું. હા, આઈ થિંક ચુંડાલ ચાલે છે આ બાજુ, કદાચ ખોરજ છે, આ બધી એરિયા વધતા જાય છે. જેમ તમે કીધું એમ 10 વર્ષ, એક ડેકેડનું હોય કે એ 10 વર્ષમાં આપણે થઈ જાય. તમે સિંધુબોન જોતા હતા, સિંધુબોન ભરાવા આવ્યું, સિંધુબોન જગ્યા ઓછી છે, ભીડ થવા માંડી, એટલે પીપલ હવે શું થાય કે હવે ભરાઈ ગયું, લાઈવ થઈ ગયું. એની પહેલાં પ્રહલાદનગર હતું ગ્રેજ્યુઅલી. સો એ પેટર્ન જ છે આખી. બોડકદેવ, પ્રહલાદનગર, પહેલાં સીજી રોડ હતું, એટલે આસમ રોડ હતું, તો બદલાય છે. કમર્શિયલ માટે અત્યારે બેસ્ટ એરિયા કયો ઇન્વેસ્ટ કરવા માટે? મને એવું લાગે છે કાં તો ગિફ્ટ સિટી કાં તો વૈષ્ણવદેવી. વૈષ્ણવદેવી જંકશનથી 4 સિટીની વચ્ચે આવે છે ત્યાં, એ અપકમિંગ એરિયા છે. અને જો તમારે એકચ્યુઅલી યુઝ કરવું હોય, હજી આ બધું બને છે, યુઝ કરવું હોય ને તમને લાગે કે અમારે ભરેલું જોઈએ છે, તો પછી આંબલી, સિંધુ ભવન, રાજપતિ બધા સારી છે. ગિફ્ટ સિટી તમે કીધું, ગિફ્ટ સિટીમાં મેં સાંભળ્યું છે કે 99 વર્ષની લીઝ પર મળે છે, આપણને માલિકી નથી મળતી. આ વાત સાચી છે? શું ફરક પડે છે? તમે 99 વર્ષ પછી જ કોણ વિચારે છે? અત્યારે તમારે જે એપ્રિસિએશન થાય એટલું બધું થઈ જાય સપોઝ, તો એ એનાથી વધારે શું જોઈએ? આમ 99 વર્ષ પછી વિચારીને શું કરશે? અને 99 વર્ષ પછી બી સરકારની જે લીઝ છે એ તમને રિન્યૂ કરી જ આપે છે. ઓકે. આજે હમણાં જ 2013માં ઘણા બધા લીઝ સરકારે રિન્યૂ કર્યા ટોકન ભરીને, થઈ જ શકે. શ્યોર.